જામનગરમાં ચાંદીપુરા વાયરસને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। જામનગરની જીજી હોસ્પિટલમાં વિભાગીય વડા ડોક્ટર સોનલ શાહે ચાંદીપુરાના દર્દીઓ અંગે મહત્વની માહિતી આપી। હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના કુલ 12 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાંથી 11 કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, જ્યારે એક કેસ પોઝિટિવ આવ્યો હતો। ધ્રોલના રાજપુરા ગામથી આવેલા બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, ત્યારે બાળકની સ્થિતિ અત્યંત ગંભીર હતી તેમજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યો, જ્યારે 2 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સુધારા ઉપર હોવાનું તબીબોએ જણાવ્યું હતું। હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓની સતત દેખરેખ પણ રાખવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં જીજી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 12 બાળકો દાખલ થયેલ છે અને તેમાંથી આજ રોજ એક જે ધ્રોલના રાજપરા ખાતેનું 3 વર્ષના બાળક છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે અને એ બાળક 7 ઓગસ્ટે અમારે ત્યાં દાખલ થયેલ હતું અને 10 તારીખે તેનું મૃત્યુ થયેલ છે। જ્યારે બાળક દાખલ થયું હતું ત્યારે બાળકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી। તેને તાવ, ઉલટી, શુગર ઘટી જવું અને ખેંચ આવી અને બેભાન થઈ ગયો હતો અને એ રીતે તે ગંભીર અવસ્થામાં દાખલ થવાથી તેનું મૃત્યુ 10 તારીખે થયેલ છે। આ ઉપરાંત અત્યાર સુધીમાં જે રિપોર્ટ આવેલા છે તેમાંથી 11 રિપોર્ટ નેગેટિવ છે, એક રિપોર્ટ પોઝિટિવ છે। 2 દર્દીઓને અમે ડિસ્ચાર્જ કરેલા છે અને 2 દર્દીઓ આજરોજ અત્યારે દાખલ થયેલ છે। બંનેની સ્થિતિ સુધારા પર છે અને જે બીજા 8 દર્દીઓ છે તે મૃત્યુ પામેલ છે।